હેલો દોસ્તો, ખાકી વર્દી માટે તૈયાર થઈ જાઓ। ગુજરાત પોલીસમાં 14,000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી। ગુજરાત પોલીસમાં ટૂંક સમયમાં 14,000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને ભરતી પ્રક્રિયાની માહિતી આપી છે। પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે। પોલીસ વિભાગમાં ભરતીનો બીજો તબક્કો 14,000 ખાલી જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જાહેરાત થશે। તો આપ ઓગસ્ટ યા સપ્ટેમ્બરમાં ફોર્મ ભરી શકો છો। હાઈકોર્ટમાં રાજ્ય સરકારનું સોગંદનામું। ભરતી પ્રક્રિયા અંગે કોર્ટે અપાઈ માહિતી। તો હાઈકોર્ટમાં લેખિત અરજી કરી છે, તો ઓગસ્ટ મહિનામાં આ ભરતી આવી જશે। બહુ ખુશીના સમાચાર છે। પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા ચાલુ। 11,000થી વધુ જગ્યાઓ માટે ફિઝિકલ પરીક્ષા ચાલી રહી છે। લેખિત પરીક્ષા જુલાઈમાં। ગુજરાત પોલીસ વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે ખુશીના સમાચાર છે। રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે પોલીસ વિભાગમાં ખાલી પડેલી 25,660 જગ્યાઓ ભરવા માટે 2 તબક્કામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। બીજા તબક્કાની ભરતી જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે, જેમાં 14,283 જગ્યાઓ ભરવામાં આવશે। એટલે બહુ ખુશીના સમાચાર છે કે આ ભરતી આપણે ગઈ પોલીસની એમાં જો નપાસ થયા હોય તો આ તમારા માટે એક ખુશીના સમાચાર છે। પોલીસ વિભાગોમાં ખાલી જગ્યાઓ અને ભરતી પ્રક્રિયાને લઈને હાઈકોર્ટમાં ચાલી રહી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે આ માહિતી આપી છે। તો દોસ્તો, બહુ ખુશીના સમાચાર કહેવાય તમારા માટે। જો તમે દોડમાં નપાસ થયા હોય યા પછી દોડમાં પાસ થયા હોય અને પરીક્ષામાં તમે નપાસ થાઓ, તો આ તમારા માટે ખુશીના સમાચાર છે। 2025માં નવી ભરતી આવી ગઈ છે પોલીસની, તો આમાં ફોર્મ ભરીને તમે પરીક્ષા આપી શકો છો। તો અત્યારથી મહેનત ચાલુ કરી દેજો દોસ્તો। મળીએ એક નવા વિડીયો સાથે।